જે નેતાએ સત્તાની ચમકથી દૂર રહી વિચારોની રાજનીતિ જીવી. એ નામ છે પ્રકાશ કરાત. ફેક્ટ 1. 1948માં કેરળમાં જન્મેલા પ્રકાશ કરાતનું બાળપણ શિસ્ત અને અભ્યાસના વાતાવરણમાં પસાર થયું, જ્યાંથી તેમના વિચારોની પાયા મજબૂત બન્યા. ફેક્ટ 2. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, એટલે તેમની રાજનીતિમાં વિચારોની ઊંડાણ સ્પષ્ટ દેખાય છે. ફેક્ટ 3. વિદ્યાર્થી જીવનથી જ તેઓ ડાબેરી આંદોલન સાથે જોડાયા અને યુવાનોમાં સંગઠન તથા વૈચારિક તાલીમનું કાર્ય કર્યું. ફેક્ટ 4. CPIMના મહાસચિવ તરીકે તેમણે પાર્ટીને વૈચારિક સ્પષ્ટતા આપી અને સંસદ તેમજ રસ્તા બંને જગ્યાએ નીતિઓ સામે પ્રશ્ન ઊભા કર્યા. ફેક્ટ 5. હાલમાં તેઓ સક્રિય રાજકારણથી દૂર રહી લેખન, માર્ગદર્શન અને વૈચારિક ચર્ચાઓ દ્વારા ડાબેરી આંદોલનને દિશા આપી રહ્યા છે. તેમના સારા કામોમાં તેમની સાદગી, ઈમાનદારી અને સત્તાથી અંતર ખાસ રહ્યું. ન કોઈ વ્યક્તિગત સામ્રાજ્ય, ન પરિવારવાદ. અંતે પ્રકાશ કરાત યાદ અપાવે છે કે રાજનીતિ માત્ર ખુરશી નથી, પણ એક વિચાર છે. જે દિલોમાં જીવંત રહે તો નેતા અમર બની જાય છે.